કરે જો હા નહીં અને કે ગટુ કરે ગટુ કરે ગટુઓ ચોઈ કરે કારીગરને કીધું 2 દાડે આવ્યો નહીં કે ગટુ થાકી ગયો હવે વઘારેલી ખીચડી કહું અંદર અરે ના લે તાર આ થાકો હું તો ઉતરી જઈ ને નાખ્યા જઈ હવે મારે ખાવાની હતી એ તો હા તાર એટલે પણ એ તો ઉતરી જઈ તે નાખ્યા અને આ શું કરે છે શું કરું તને થાક્યો હું તો કારીગરને 3 દાડે કીધું એટલે કારીગરને તાંડુએ કીધું છે 4 દારોથી કીધું 3 દારા નહીં 4 દારા કીધું છે તે આયા ચમ નહીં કીધું ના ના કીધું છે એટલે કીધું છે તાણે આવે છે આપણને તો આવડતું હું તો થાકે તમે કરો અને જો આ સાફ નહીં કર્યું આ તોય લાવ્યો છું આ ખબર તો ને તોય લાવ્યો જોઈ લાયા હતા અમેરિકાથી મંગાવ્યો તો સ્પેશિયલ કોઈ વાર તમે એટલી ગમી વાર તો ગયા નહીં એટલે હું નહીં જ્યો પણ બીજો ભાઈ લાવ્યો તો એવું હા, અને જો હફાર આ બસ અલા ઓમરે નહીં યાર આ બસ તું હને સાફ કરી નાખવાનું છે બરોબર અલા ઓય સાફ નહીં કરવાનું નમારવાનું નહીં હા આ બાજુનું જે ખરું ને હા. એ બધું સાફ કરી નાખવાનું બરોબર અને એક નીચો લગાવવાની છે એવું પેલા કારીગરને બોલાવ્યો છે પૂરીના પકાય અલા નહીં હા. કારીગરને બોલાવ્યો છે ને હા. એ પહેલા તો એક આ દિવાલ કરી દઈએ બરોબર પછી એક આ દિવાલ કરી દઈએ હા. પછી એક પેલી દિવાલ કરી દઈએ પણ આટલા ભાઈ અંધારું નહીં થઈ જાય ના થાય અંધારું બ્રેક આવતી નહીં ના અલ્યા, યાર. અને આવો કારુબા એટલે કાકા હે? મારું કાળુબા તો તમારું ઘટું થઈ ગયું પણ પેલી ચોખવટ કરવાના હતા ને તમારું નામ કારુબા નહીં કાનું છે કાકાનું છે આવો કારુબા હા હા અને તમે કારુભાઈ કીધું ના તું ઘેર આયા નતા કેવા કે ચંતર પ્લાસ્ટર નું કામ હું ઘેર ના તો કોમે જતો રહ્યો પણ તમે તો મને મળ્યા નતા યાર બસ ચોથી માલું અને પણ મારી વાત- મારા સાઈડો ચાલતી હોય ચોથી માલું પણ તમારો ડોશી હતો ને હા તો એમને હું એ વાત કરીને આવ્યો તે પછી તા એમને કીધું તા ના આવ્યો હું હતો એવું છે તાન મોટા કોન્ટ્રાક્ટર વાત તો તને આવું કબૂતર જેવું બાઈક લઈને આવ્યા હો ભાઈ આ તો હોવાનો ટુકડો છે એવું ના કહેવાય એવું ના કહેવાય બાબર્યું? કબૂતર વધુ ના હોય ના એવું ના કહેવાય સારું હેડો હોનાનો ટુકડો કહું છે. છું બોલો આ બાજુ આવો હા લ્યો જુઓ હે ને અરે હોમ રહ્યા નહીં યાર એટલે કાકા વચમાં જુઓ આપણે હે ને હા એક આ દિવાલ બરાબર એક આ દિવાલ બરાબર એક પેલી દિવાલ બરોબર જુઓ હે આ બાજુ આવો આ દિવાલ હે ને હા જુઓ આ તૈયાર જ છે ગચ્ચા ચાલશે ને ગચ્ચો ચાલશે પણ ગેરંટી કોઈ નહીં જો ચમ ગમે તાર કાલ હવારે ભૂઈ પડે એની કાલા કોઈ વાળ તો બને નહીં ને અરે બનાવવામાં તો કલાકમાં ઊભું કરી નાખીએ મારા જોડે સ્ટાફ કેટલો પડ્યો છે હવે કેવાનું મારે શું કરવાનું આમાં લાઈ તો દીધી છે હા હા લાવી દીધું ભલે લાવી દીધું હા કામ હું કરી આલવાનું ના નહીં કહેતો તમને કામ કરી આલું હા પણ કહેવાનો મતલબ કે આ જાજો છે અમારે તમારે ચાલશે નહીં અત્યારે કોઈ ગેરંટી નહીં તો પછી શું કરું ઈટો લાવી દો આ રહી જો આ રહી હે અરે કારુભાઈ આ તો શીલોના કોમમાં આવે શીલોના આ ઈટો છે કિલો એટલે બેસોના શીલા ગાલવા કોમમાં આવે પણ બેસો તો અમારે નહીં તો અહીંયા ના હોય તો ના. ના હોય તો લાવો શું કરવા શીલા ગાલવા આ ઈટો પરી શું કરશો બોડો તો નહીં કૂટોનો નહીં તમે લે યાર આ તો કારીગર છે કે શું છે યાર બેસો ને ગમન બનાવવાનું હે? કોઈ તો બેસો ને ગમન બના આપણું ઘર એમ બનાવવાનું નહીં આ ઈટોમાં શું આવે તાના કોનાથી જોઈએ તો આખી ઈટ ના થઈ જાય હા તો ભાઈ આ ઈટ ના થઈ આ જાય ઈટ ના થઈ ગઈ આ આખી ઈટ ના કહેવાય રોરું કહેવાય ઓને હા હે ને ઓમ કરીને જુઓ ઓમ કરીને હે ને દિવાલ થઈ જાય આ રીતના કરીએ તો આ રીતના ના થાય દિવાલ કરવા માટે આખી ઈટ જોવે મારી વાત બ્રો તમે મકાનના કારીગર છો કે પછી ભેંસોના શીલાના કારીગર છો નાના મકાનનો જ છું ને ભેંસોના સિલાઈ કરી આલું ગાલવાના છે ના ગમા અમારે તો ભેંસો છે નહીં પણ લાઈ આલું ને હું દલાલી એ કરું છું ભેંસોની. હા પણ અમારે તો યાર ભેંસો અમારે તો કોઈ દોવા વાળું કોઈ નહીં ડોશી હશે ને જતી રહી છે પૂછો હા ચા ડોશી જતો રહ્યો તો આવ્યો જ નહીં ને હેરાન કરતા તે તો તમે માર કરતા હશો અરે નહીં આ તો યાર પાછો આ તો અહીં આયા યાર આ. માર કરો ડોશી ઉભો રે હેરાન જ ખરા કરતા આ તો અહીં આયા પાછા હેરાન જ કરતા હતા મારતા નતા ખાલી તમને કોને કીધું હું હેરાન કરું વાત મળી હતી તમે માર ઘેર કે વા હતા ને હા. માર ડોશીએ કીધું પેલી ચોક્કસ પેલો ચૂંથ્યો નહીં હા હા એ એની ડોશીએ જ કીધું હશે બરોબર વાત એ પણ તમે તો ખાલી હેરાન જ કરતા હતા, મારતા હતા તો. તાર ડોશીનું મેલો આપણે વાનું કરો ના ના પણ એ તમને વાત કરી કોને માર ડોશીએ કરી કોની ડોશીએ કીધું એ?
પૂછી જો ને આ બધું એટલે કાકા ઝાડજી અલે ઓમ નહીં સાઈડ મરી અલે અહીંયા આવો ને ઈકન હા હાલ્યો કા. અહીંયા આવો અને આ શું છે? આ તો અમેરિકા થી લાવ્યો તો ઓ આવડું અને મોટું? ઓડીએ પેલું કોમનું કરવાનું છે હા હા. ઝાડ તો અમેરિકા થી લાવ્યો તો અરે અમેરિકામાં કાલ જ ગયો તો. હા હા અમેરિકા કાલ ગયો તો કે હા અરે કારુભાઈ દોત ના કાઢજો. સાચું કહું યાર, બલુરમાં ગયો તો પણ પંચર પડી વચમાં ઈ પાછો આવ્યો. ઓહો પંચર ભરી તો બોલો પંદર પર તો તો હોત તો પંદર પર કરું બોલું એ તો કોઈ પ્યાકી ના નેચો હોય તને પડો હા હા ને? ઓહો ઓહો હા બલુને પંચર ના પડે. એ બધી વાત જવા દ્યો હા બોલો બરોબર. બોલો. મન ડોશી વધ્યાલો હું ચોથી ડોશી અરે ઓધ્યાલું. કાકા તમારે પૈના અલ્યા, નહીં આટલી ઉંમરે પણ શરમ આવે? છોકરો પૈણાવરો થયો ને. તો તમે કયો છો ડોશી જતી રહી છે તો લાવવી તો પડશે જ ને હા એમ કયો ને તેરવા જવાનું છે ડોશી લેવા જવાનું એમ કયો ને નકર આટલી ઉંમરે કીધું નવી લાવવાનું ક્યાં છે ડોશી? તમે નવી સમજો યાર કોણ કોણ જશો લેવા અમે ઘટુન બે તમને નહીં લઈ જવા. ડોશી લેવા જવું છે ને ઘટુન બે જઈએ. શું કરવું છે હઉ એટલે પછી જગ્યા વિચારીશું બરાબર. બરોબર તો તાર હાલવાનું કરવું છે? હવે મારું બેટું ડોશીનું લાલચ ચાલુ ને તો મારે 2 દાડા કોમ હેડે એવું છે. 6 મહિને ઘેર બેહી રહ્યો. હાલ હે ને બહુ લાલચું છે ડોશીનો. હા ડોશીનો લાલચું છે. પણ શું એટલે તો જે અહીં આવો ને આ રહ્યો ચોઈ ગયો ને. અહીં આવો તો આનું શું કરીશું અમે કે હેડો અલે અહીં ભરો એનો શું કરીશું એનું બોલો હેડો આ દિવાલ ચણવાની જ છે ને હવે તો સાફ કરાવી નાખો. અહીં કણ દરવાજો મેલવાનો છે ઓમ દરવાજો અહીં મેલવાનો છે, અહીં મેલવાનો છે, ઓમ મેલવાનું છે ઓમ મેલવાનો છે, તમનું ઓમ. ના યાર હા ઓમ આ તો ઓમ તો કહું છું. હા હા બરોબર બરોબર. એટલે શું આવશે દિવાલ આવશે. પણ ઈટો તો બરોબર છે ને ઈટો ના ચાલે, એ નવી લાવવી પડશે તમારે. એક ટ્રેક્ટર મંગાવવું પડશે. કારણ કે આ રાતાની ઈટો છે એમાં 3 દિવાલો થાય. એક જ મૂકી દેવાની ને તાળા નાખી દે કહું છું હા આ માટી ચાલશે ના ચાલે. ચમ આ તો લેપવાની છે, તો આરીએ આપણે ચણવાની લાવવાની છે. આ લેપવાની છે તો આરીએ તો ચણવાની છે ને ના એ લેપવાની જ છે. પેલી કારી ધોરી દે માટી આવે, ચણવાની તો ધોરી માટી આ આવે. ચોરી નહીં જો એ લાગે છે કઈ એંગલ થી. પાવડર નાખી દેવાનો ચાલો નાખી દે દોડી આ ચાલશે હા એવી જોવા જોવા હા એ ચણવાની કહેવાય. આ ચણવાની કહેવાય હા. આ ચાલશે ને એ ચાલે. બસ તો આટલે થઈ રહે ને ના થઈ રે. ના, પાછું હવે યાર કાઢી જાય કોઈ જાય અરે આ તો કારીગર છે કે કોણ છે મને ભેંસોના ગમનના કારીગર લાગે એવું જ લાગે છે સાચી વાત. એટલે આ રીતે આથી નાટાડી કરી તબેલો શું? બનાવીને જ આવ્યો છું. હા તબેલાનું કામ ચાલુ હતું મારે. હા આ રીતે શેર બેર બનાવીને પત્ર ઉતારી કમ્પ્લીટ કરી નાખ્યો. મારી વાત સાંભળો એક વસ્તુ તો ભૂલી ગયા હું તો તમારું નામ જ પૂછવાનું ભૂલી ગયો આમાં હું રાખ્યું છે કોમથી મતલબ રાખો ને. હા ના કોમથી મતલબ રાખીએ હા નામ તમારે શું કરવું છે જોણીને? મારું નામ પ્રખ્યાત છે. ગમે તે તબેલા જઈને ભેંસોને પૂછી લેજો. ભેંસોનો આમ તો બેસ જેવા જ ભાવ છે ભાવ કરી સારું કમ્પ્લીટ થઈ ગયું ને કમ્પ્લીટ અને પેમેન્ટ એવું એ તો નહીં આમાં કશું દોરી ખબર પડતી નહીં લાગે. ના હાર તાન હું જાઉં કાલ આય બરોબર. અરે, બે ગટુ? બે લુખવાટો ભેગી થઈ છે એક નંબરની ચોથી એ ચોથી ભાઈ કહું છું અહીંયા આવો તો કરો હા બરોબર. પૈસાનું તો નથી પૈસાનું તો નક્કી કરો આ તને હાલ હું બે શિકાર વાગવા જ જેવું છે. હું પેમેન્ટ કીધું એ પૈસાનું તો કીધું પણ અમને તો ખબર છે પૈસા થાય પેમેન્ટ કા પૈસા ખબર જ નહીં. તમે તો પેમેન્ટ કીધું પેમેન્ટ અમારે તો હારું હેડો નહીં. તમે પૈસાનું રાખો, પેમેન્ટ ને છોડો. તો પછી મજૂરી મજૂરી આમ તો 700-800 રૂપિયા ચાલે હે. હા પણ આપણા ઘરના જેવું છે એટલે 200 રૂપિયા આલજો. હાલજો હાલજો પાછો હાલજો હાલજો અરે આ બજારમાં કેટલો બધો ભાવ ચાલે છે ના 200 રૂપિયા અને આ 200 રૂપિયા કે હા પૈસાને ગમન જેવું ના બનાવી દો એવું મને લાગે છે અલ્યા કાળુભાઈ એટલે આવો, 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 આવો. હા, કારીગરને બોલાવવા આવ્યો છું આવો ને ભાવ ખેંચી હાલો જલ્દી ખેંચો એ નહીં ના, 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 એ. કેવું છે મજામાં એકદમ મજામાં. હા તમે તો જવા લાગો છે હો હાય હાય નજર ના લગાડતા. અલ્યા લાગે છે એવું
નજર ના લગાતા લાગે નજર લાગે એવું લાગે એટલે કાઈ ભાભી એટલે વાજી નહીં હા. બહુ ઉત્સાહમાં છે હો આ ટપકું કાળું કર્યું છે જુઓ અહીંયા કાળું આખી કાઈ ભાભી વાજી ફળ નજર ના લાગે કોઈ તારા ચંપલે પહેરી જો એ આ તે આ કેવા દી ના ના વાહ હું બહુ આગળનો છું પેલા વાહ મળે હોય એટલે નહીં તો છે આઈકન. હા એટલે તો કહું છું તમે જોયા નહીં કોઈ જાવે આઈ નાના છે અમે. દાન નાખું. તમારે શું થાય છે હું વિચાર કરું છું કે આ ક્યાં સમય બાદ ના છીએ વાહ ના ના યાર સોથી રહીએ છીએ પણ આઈકન. હા તમે મને આવતા જતા ગમમાં ધક્કા ચડાવો છો મેં તમને જોયેલા પણ તમને એવું છે એવું ને હમ. હાલે હું દૂધ ગમમાં ભરાવા દે રીએ નહીં આવતા હા કહું છું એ બધું ઉત્તર બે હોય તો 12 મહિના થયા એવું છે એમ વેચું આવી બધું ચમ શું કરવાનું દૂધના પૈસા ના હોય તો શું કરવાનું યાર અલે દૂધ જેવી મજા દૂધ જેવી મજા તો શું કરે છ નહીં તો શું કરવાનું એ મૂછો જો અલે જાતને લે શું કરો છો મૂછોઈ તમારી એવી આ તમારા જેવા કોમ આલીને પછી ના આલે ને તો કોઈ સોયલો કરવા નહીં રાશી પછી તમણ કોઈ પાવર તો બહુ લાગે છે ભાઈ કારુબા વાગને કોઈ કહું છું હા કે કોમ આવવાનું છે કોમ ઓવે. એવું છે હા. તે તમને વ્યવસ્થા તો મારે કોઈ સંદાસ બનાવવાનું છે સંડાસ નું હે ને આપણે કોમ નહીં કરતા અરે હા તારી આ તો ચોમાં જવાની મેં કાચું કન્યા છે બેહવાની કે શેતોમાં જ બેસી જવું પડશે કહું છું સંડાસ માટે બીજો મારા જોડી કારીગર છે તો સ્પેશિયલ એમ કહો ને યાર ભલા માણસ તમે આપણે છે ને આ દિવાલના જ કારીગર બારી બારણોના. ચોખ્ખું કહું છું એ અલે રવા દે ને આ હા રોમી છે રોમી છે કહું છું ચોખ્ખું ચોખ્ખું જ કામ કરવાનું તે કમાઈ ગયા તમે કેટલો મકાન બનાવ્યો આમ? અરે ઢગલો બનાવી દો તબેલા બનાયા યાર એવા જોયું હો તવેલાના કારીગર તબેલાના સ્પેશિયાલિસ્ટ એટલે તેમ બેહવાનું દૂધ ને ઉજ ગણાય ગણાય કાકા તે, જો હું શું કહું? એ અરે એ લે સીધો રે ને અમારા આ તમે મિત્રો બી છે. આપતા હોય આ બાજુ આવી જા કહું આ છું સોયલો કરવા નહીં રાશી હમણાં મહેમાન હું તો મહેમાન જ થયો હો. કહું છું કેટલી હાજરી લ્યો હતો આમ તો 200 રૂપિયા કે હા હા મારું એ તો બજારમાં તો વાસો કે ના વાસો વાળા કારીગર ચોઈ આવ્યા તમે અને ત્રણ કોણ મળ્યા છે અલ્યા જો તો હું યાદો છીએ મને પહેલા વાત કરી હતી બહુ ટાઈમ થયો ને તાણે બહુ ટાઈમ પહેલા માર ઘેર આવીને માર ડોશીને વાત કરી ગયા તા તાને હું હું અહીં શું આવ્યો. કહેતો હતો કહું? સંદાસ કરી આવો ને 300 આપી જાય અલ્યા મારું તો વધારે પતવા નહીં. દ્યો યાર મારી પેલા મારું પતવા દ્યો મારો દરવાજો ઉભા રહો, ઉભા રહો. સંડાસ માટે મારા જોડે સારામાં સારો કારીગર છે 150 માં આવશે. બીજું કોક તો દાળમાં કાળું લાગે છે જોશો વચવાળા કારીગર આવી ગયા છે શું કરવાનું પૂછો જ કરે કેટલા દારામ સંદાસ હા એ પૂરું થાય હા વાત સાચી પેલા પૂછો હું શું કહું છું મહેમાન હા બોલો. કે આવા 200 આવી દઈશું હમ. કેટલા દાડા ફોર્મ પૂરું કરી આપીએ? 45 દારા. હા અરે આપણો 1200 વાળો બરોબર છે અરે ઓય બે ચાલે દારામ ઊભું કરીને જતો રે ઓ ઈ સહી દાડાની વાતો ડબલો લઈને બહાર દોજો કાઢી ઉપર તો હા કાઢું છે પણ આ તો દારામાં 4 વખત સંદેશ કરો છો અહીં એ નહીં જતા તમે મહેમાન આગળ આવું કાઢી નાખે, ખબર નહીં, કોઈ નહીં શીખે છે. અરે, અરે, કાકા પર જવું ના પડે તો પછી તે હું કહું છું કહું હા બોલો. કે પછી બનાય કહે હું બરોબર કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. તમ તમારે નંબર તો નહીં, ફોન ફોન જ આપતા. નહીં, મને આવડતો જ નહીં ફોન તું એ ચલાવવાનો. ઘર જોયું છે કઈ જોયું? ઓવે. આવા હોં છે ને? ઓવે ઓવે મને ફોન વાપરતા નહીં મેં આવડતો. જોયું હે. છોકરો વાપરે. આ એ તો- તમે જોયું હે? પેલું જોગણીમાનું મંદિર જોયું જોગણીમાનું હા. એની બાજુમાં એવું છે ઓવે એવું તો તે થઈ ગયું. કારું કાકા હમણાં આવજો ચા પાણી કરવા, રોટલા ખવડાવે. એવું હા હા રોટલા તો- અરે આ ઘેર જ નહીં મળતા તો એટલાય ના હોય તારા અરે તાલીત લાવો એવા ને અલા મારી ડોશી એવી નહીં યાર, રોટલા નહીં આલે છે ધોકા આલશે તો ખરી. પાછું કન્યા છે ને હવે. આપણે ભાઈ નહીં. જો હું શું કહું છું હું આજે છે ને તમે ઓનું ચાલુ કરો બરોબર કેટલા નક્કી કર્યું 200 રૂપિયા 200 રૂપિયા અને કેટલા દારામ પૂરું કરશે તમારે ભરાવ જોઈને કહું હા, હે તમારે 32-35 દારા જેવું થઈ જશે.
વચ્ચે પહોંચી જાય શું કરી ચૂક્યો હેરો તમે કયો એ કરું હું આમાં. મને હું કે પૈસા તમારા આલવાના છે મારે થોડા આલવાના મને 32 દાડા કીધા કે પછી જા પોત્રી દારા કીધા 35 કીધું કાન એ તો 2 દારા આઘા પાછાય થાય વધાય ખરા ને ઘટાય ખરા કોમનું છે યાર વરસાદ આવી જાય વરસાદની સીઝન છે પણ ખબર છે ને દરવાજો આમ બનાવવાનો હા હા તમે કયો એમ નહીં ઓમ હા હા ઈમ આમ અલ્યા એમ નહીં લે કાન ઓમ જુઓ હા હા ઈમ તો કાહું આમ કરી એમ નહીં કાન જો અલ્યા દરવાજો તમને પેલા ઓમ પછી ઓમ કરીને ઓમ એવું ખોલશે નહીં દરવાજો. એવું કશું ના બોલા દરવાજો નહીં ના બને ના ના તમે કેવું બનાવ્યા પણ આખી પાછી બનાવી દે તેની તમને સાઈડ. શું થાય ડોહા બા માલિક બનાવવા માંગતા હોય તો બનાવવા દો ને મારા 2 દારા વધારે થાય તે એનો ફાયદો ખોરા છે લ્યો ગજબ કહેવાય શું કરીશું અરે હું કહીશું હું જે કરવું એ કરો કરવું હોય તો અરે તો પછી અમે કહીશું તમને આમ બરોબર તો ભાઈ મુને એકરું ના ના ઓહો જવા ના દેશો તો કાયદો મળતા નહીં બહવાળો કાયદો ના મળ્યો તો વાત કહું તમે એટલે ઉભા રહે હો એટલો ભરે કહું છું આ છે ને આ બાજુ આવો ને એટલે બરોબર છે કહું છું જોરદાર મુસલમાન આવ્યો, હો? હા ને. જોરદાર બનાવ્યો. અલે હરખો રે ને ખબર નહીં પડતી અલે કાકા એ કાકા ઓ કાકા શિખર અલે આવીને કાકા, બેટો આપણે છે કેટલી ને ભરી કોમ ઉભામાં કાકાને કહી દઉં ઉભા રહો. આપણે કોમ આપી દઈએ આપી દઈએ? આપી દઈએ સારું કાકાને હેલો કહી દઉં, કહું તમે છું કોમ જ ના અને આલ્યું. હા ને કોમ આલી અહીંયા વાયદો કરજો વધુ કરજો કહું એ કાકા, કરજો. હા. આ જુઓ શું છે? હાથમાંથી મારી મને અલ્યા મારતો હે ભલા મોણા છોકરાને મારા છોકરા જેવો છે હા. મારો ના મારે લે કોઈ ના મારે કોઈ મારતું હોય. હું આમાં કરતો નથી મને ઓમ કઈ પણ માર્યું તું મને ખબર છે તું અભિત્રો જ છું અમે હું શું કહું મારા છું? છોકરા જેવો મહેમાન. હા. મહેમાન હા બોલો કાલે તો છે ને કાલની પરમદાર હમ પરમદાર ને કાલે બરાબર છે ને કાલે 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 પરમદાર હા છે ને કાલે પરમદાર આવી જજો બરાબર અને પરમદાર ને કાલે કાલે ફાઇનલ આવી જજો તમે અલે ભલા મોણા તમારે કરવું હોય તો હા પારો નકર ના પારો ખબર નહીં પડતી એ પછી હું ગોર 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 કૂટી રાખો છો એ પછી હું અરે હું છે જતા હવે અલ્યા પણ જોઉં છું એ તમારું હું હું. આ ઉકળે છો ફોટો લઈ લ્યો એક જો જો કર્યા વગર કહું છું ઉકળવાનું ના હોય ધંધા છે ને. અલ્યા પણ તને હા, ચાલે આવું આવશે હોય તો તમે. ગોર ગોર ફેરવે વગર એ ચાલો ગોળ ગોળ. આપજો. હવે તો શું ગોળ 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 ઓમ ગોળ 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 ફેરતા હોય તો ચાલો પેલા એ છે. આવજો કાલે કાલ હવારમાં માલ સામાન ઉતારી દેવરાવો કાલ હવારમાં કોમ ચાલુ હાવ હાવ પરમદાર આવી જજો કહું છું પણ મારી એક વાત ભરજો માલ સામાન તૈયાર હોવો જોઈએ ખાલી એકલી એટલી હાથ હું એકલી ઈટો ગોઠવી ના છે ભાઈ કહેતા નહીં હાર 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 કહીશું ગટો હા વાત કરી દેજો પેલો બસ પણ 9 વાગે અને આવજો, મજૂર કાલે મારે 9 લાવવાનું વાગે તમે લાવશો તમારે લાવવાનો કેટલા આ તો પૈસા લેશે મજૂરના એક્સ્ટ્રા થશે હા હાજ તો હોળ રૂપિયા આવશે મજૂર આવો વાહ રૂપિયા જે લે એ પણ એ તમારે હાલ દેવાના હાર બેરો તો ફાઈનલ ફાઇનલ ફાઇનલ હા તો કાલે આવી જજો હું મારા ટાઈમે આવી જાય તમે કેટલા વાગે આવશો હું 10 વાગે હા 10-11 વાગતાનો આવી જાય અહીંયા પછી ચા ને પાણી ને એ બધું તમારા ખાવાનું રોટલા બોટલા બધુંય કાકા ખાલી રોટલા જ ને રોટલા ચા પાણી બધુંય આવી ગયું શાક તમારા તમે લઈને આવશો ના તો ઘેર કોઈ રોધાયું નહીં ડોસી પીઓર જઈએ તમારે જેવું છે બધા ચાસ જ છે એક જ હરખો એવું છે રોજ ભજીયા ખાજો ને તો લેતા આવવાનો વધારે. હારું ભજીયા ખાઈ ખાઈને તો મરવા પડ્યા બાજરીના રોટલા જેવી તાકાત ના રહે રોજ ભજીયા હા, ખાઈ. હારું કાલે આવી જજો હો હા. અત્યારે તો ચાલુ નહીં કરો ને ના અત્યારે તો ખાલી જોવાનું જ હતું એવું છે ને એટલે તમે એક ટ્રેક્ટર રેત એક ટ્રેક્ટર અને 2-3 થેલી સિમેન્ટ લાવી દેજો બરાબર ફાઇનલ ના તો હું ચોય ગોઠવું નહીં બીજા ના ના એટલે હાનું ગોઠવવાનું આ જંતર પ્લાસ્ટર નું મેં કીધું બીજું કઈ ના ગોઠવવાનું ના બીજું કોઈ નહીં હા, તો હેલો. શિલાબાનો વિચાર શકશું તમારી વાત કરું છું હું તો હા આવજો, મારો તો હો. હા આવજો અને કાલે કોણ ચાલુ કરી દેજો મારે સંદેશ બનાવવાનું તો તમે તો જશો બરોબર જવા દો ને એમને પછી આપણે વાત કરીએ હું વાત કરવાની હા જાઓ તમે એ હા હા આવજો હો પણ આવી જજો પાછા સમજો હો આ ભાઈ કોમ કરે એવા લાગે છે યા મને તો એવું લાગે છે નજર ના લાગે તો પાઘી બાજુ ફર કરે છે મને નહીં લાગતું કોમ કરે તો તમે લાયા છો મારા ઉંમર તો લાગશે તો કરાય સંદેશ ના કબરી હું તો ચક જીયાએ અરે મને પેલા ચંદુભાઈએ કીધું તું યા તંદુ હોય
શી ખબર મને નોમે નહીં આવડતું પણ કે અહીં રહેશે કારીગર એટલે વાંધો નહીં. હા હા મારું તો 2000 હા પાછા નહીં આવો પાછો. ના આવે તો આપણે ઈ તો લગાવી અરે દઈએ. ચો હેડ્યા તે તમે હું તો જાઉં છું ઘેર. સારું યાર હા સારું તારે હેડ. હાલો. તું આ હપડ તો કર પણ કે હું હું જાઉં તો થાક્યો હવે બેઠો